જિલ્લાની સાક્ષરનગરી વિદ્યાનગર એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેઓ 2024ની આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરનાર છે, તેઓને પીએમ મોદીએ લાઈવ સંબોધન કર્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ દેશની ઉપલબ્ધતાઓ અને આવનાર દેશના ભવિષ્ય માટે તેઓ શું યોગદાન આપી શકે તે બાબતથી અવગત કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પીએમ મોદીના લાઈવ સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ રાજેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરનાર ભાજપ યુવા સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતા। રવિ પટેલ ખાસ તો ખૂબ જ પ્રેરણા મળી અને ભવિષ્યમાં મતદાન કોને કરવું એના માટેની એક ઉત્તમ પ્રેરણા અમને આ લાઈવ પ્રસારણ દ્વારા અમને મળી। મત આપવું એ તો એક ગુપ્ત વાત છે, પરંતુ હું મત એ વ્યક્તિને આપીશ જે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું ઉત્તમ કાર્ય કરશે। આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નમો નવ મતદાતા સંમેલનોનું આયોજન થયું। એના ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ 10 જગ્યાએ આવા વિવિધ કાર્યક્રમો થયા। એમાં આજે અમે વલ્લભ વિદ્યાનગર ખાતે યુવા મોરચાના અમારા જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી પ્રતિકભાઈ અને તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા। ખૂબ મોટી સંખ્યામાં નવા મતદારો, ભાઈઓ બહેનો, યુવાનો જે આ દેશના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના યાત્રીઓ છે એ બધા જ હાજર રહ્યા અને માનનીય નરેન્દ્રભાઈ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ નેતા એવા એમણે એમના વિચારો વ્યક્ત કર્યા કે લોકશાહીમાં એક મતનું શું મૂલ્ય હોય છે અને એમનો મત કોના માટે હોવો જોઈએ। એક સુંદર સમજ સાથે, એક નવી ઉર્જા સાથે યુવાનો આજે અભિભૂત થયા છે। ત્યારે સમગ્ર આયોજન બદલ અમારી જિલ્લાની યુવા મોરચાની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।